પછી તો આપણે પાથરણું કાપી નાખ્યું અને મની ગયા સિલાઈ કરવા માટે. આમ જુઓ તમે અંદરથી કાંઈક સીન છે આવું. આપણે ત્રાવડીમાં કામ કરતા હતા ને બાજુમાં જ આવી ગયો ઝેરીલો સાપ પાણીવાળું. તો ચલિए शुरू करते हैं. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ RVR બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આપણે સવારના બાઇક લઈને નીકળી ગયા યુરિયાની થેલી અને મોદીઓ લઈને સીધા વાડી તરફ. પછી તો આપણે પહોંચીએ છીએ આપણી વાડીમાં અને આ બાજુ યુરિયાની થેલી કટિંગ કરવાનું કામ છે ચાલુ અને આગળ તલેમાં પાણી ચાલુ છે કાળા તલમાં. આપણે અહીંયા પણ જાઉં. આ છે કાંઈક આપણા ઝાડુઆ અને આ છે કાંઈક વાડીનું સીન. તો આપણે કાળા તલમાં જઈશું કારણ કે યુરિયા ખૂટી ગયો તો આપણે યુરિયાની થેલી અહીં ઘરેથી અને આ છે ઘોડી યુરિયા વગાડવાની. અને આ બાજુ કાકા પાણી વાળી રહ્યા છે કાળા તલમાં. તો કાળા તલ તો બહુ સરસ છે અત્યારે. હવે ફાલ ઝાલવાની તૈયારી છે, ફ્લાવરિંગ થઈ ગયું છે. તલ કાંઈક આપણા છે આવા. આ બાજુ કેનાલ હાલે રહી, કેનાલમાં ખાતર કરેલું રમતા કેનાલમાં મારે ધોર્યું હાલે આપણું. કાકા પાણી વાળી રહ્યા છે. પછી તો આપણે આવી ગયા ડેલે અને મૂકી દીધી ઇન્સ્ટાગ્રામ પેજ પર એક રીલ. તો એ પર તમે લાઈક કરવાનું ભૂલતા નહીં. તો પછી આપણે આવી ગયા છીએ મોવડીમાં. લગાતાર 2 દિવસ પછી આપણે આવ્યા છીએ. પાત્રો લઈ લીધો છે, મોવડી વાઢવાની થાય છે આપણી. તો લગાતાર 2 દિવસ પછી આપણે આવ્યા છીએ. 2 દિવસ આપણે ચરો નથી વાઢ્યો. ફરી હાથામાં આવી ગયા. આપણી બાઈક આ બાજુ ઊભી છે. આ છે દાંતેડું ને દાંતેડું લઈને આપણે વાઢી નાખી માવડી વાઢી નાખીએ મોદીમાં. પછી ખણકશું તો પહેલાં તો કટિંગ કરી નાખી. ચલો પછી તો આપણે મવડી કમ્પ્લીટ વાઢી અને બાઇક ઉપર નીકળી ગયા ઘર તરફ. ભારી રાખી દીધી બાઇક ઉપર અને આપણે લેવર નીકળી ગયા ઘર તરફ. અને આ છે કંઈક રસ્તાનું સીન. અને વળી પાછા બપોરના થોડો ઘણો આરામ કરીને પછી આપણે નીકળી ગયા વાડી તરફ. અને આપણો કેમેરો તો ઝાંખો હતો, ફરી કેમેરાને ચોખ્ખો કરી નાખ્યો. અને આ છે ક્રિકેટ લવર. શેરીમાં છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. અને આગળ આપણે જઈશું તો આગળ અહીંયા જો બધા છે ટ્યુશન ક્લાસીસવાળા. આ બધા છોકરાઓ ટ્યુશન જશે અને આપણે જઈશું વાડીએ કારણ કે ટ્યુશન આપણે પહેલાં નહોતા ગયા એટલે વાડી જવાના વારા આવી ગયા અમારા કલેજા. અહીંયા તો આવી ગયા કારા ડોબા જે એકદમ ત્રાવમાંથી આવતા પાણીમાંથી ચમકતા હતા. આપણે બાજુમાં નીકળી ગયા પહોંચી આવ્યા વાડી કારણ કે આપણે લેવા આવ્યા હતા પંપ. તો એક પંપ પ્રવીણભાઈને આપી દીધું છે આગળ અને એક પંપ લઈ લીધો આપણે. અને આપણે હજી સીધા જ જવાનું છે આપણી વાડી તરફ. અને આ છે કાંઈક વાડીનો નજારો. આપણે પહોંચી આવે છે વાડીએ અને હવે આપણે બળદને પાવા જવાના હે. તો બળદ આપણા આમ જોઈએ તો આપણે એને જાસુમાં પાવા માટે પહેલાં તો છોડી લઈએ. આપણે છોડી લીધો છે ને એક ફ્રેન્ડભાઈ લઈ જાય અને એક આપણે લઈ જવાનું હોય. તો ચાલો આપણે બળદને પાઈ નાખીએ. પછી તો બળદ એને સરો નીરી નાખ્યો. 2 બળદા સરો ખાય રે આપણા. ને આપણે જઈશું આગળ આ બાજુ. પછી આપણે આવી ગયા આપણી ત્રાવડી ગણે ને જર્જરિત હાલતમાં. અહીંયા એક જારી પહેલાં બનાવેલી હતી. આપણે બીજી જારી બનાવવાની કારણ કે ત્રાવડીમાં નીલ આવી જાય છે. તો પકડને વાને લઈને કમ્પ્લીટ આવી ગયા અહીં અને પછી પાથરણમાં બાંધવાનું છે અને જારી બનાવવાની છે. હલો પછી તો આપણે પાથરણું કાપી નાખ્યું અને મની ગયા સિલાઈ કરવા માટે. આમ જુઓ તમે અંદરથી કાંઈક સીન છે આવું. અને પ્રવીણભાઈ સિલાઈ કરે રહ્યા. સિલાઈ થઈ જાય આપણે મૂકવાની આપણી આ બધી ત્રાવડીમાં. પછી તો આપણે જારી નાખવાની હતી અને પ્રવીણભાઈ પટચુખો કરવા માંડી ગયા. અને અહીંયા તો આવી ગયા પાણીના રાજા સાપ. હા, અહીંયાથી લેવર નીકળી ગયા
અને આ બાજુ હું તમને સીન બતાડીશ. તો પ્રવીણભાઈ અહીંયા જે નીલ અરગી કરી એમાંથી સાપ નીકળ્યા છે અને આ ભાઈ છે ખતરો કે ખેલાડી, એટલે એને સાપથી બીક લાગતી નથી. જુઓ તમે, કાંઈ હિચકિચાક કર્યા વગર ભાઈ તો કામ કરી રહ્યા છે અને ઉहाँથી જ સાપ આવ્યા છે. હા, સાપ તો હવે પોતાના રસ્તે નીકળી ગયા છે. અને સાપને આજે એમ થઈ ગયું છે કોણ આવી ગયા આપણા ઇલાકામાં. સાપ બી આવીને ભાગ્યો જો આજ. હા, જોયો તમે, અહીં નીકળી ગયા સાપ, જોયો. તો આપણે ચારી કમ્પ્લીટ ફિટિંગ કરી નાખીએ. જુઓ, આ છે પાઇપલાઇન, એમાં ત્રાવડીમાંથી નીલ ન જાય એટલા માટે આપણે જારી ફિટિંગ કરી નાખી છે. ને હવે આપણે બીજા વાયન બનાવવાની છે, આની આપણે જારી બનાવવાની છે. અને ત્રાવડી તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી છે, જરાય નીલ નથી મેં, અને એટલે તો આપણે આ જારી બનાવવી પડી છે ને. નીલ હોત તો આ બધા કહેવાના થોડી કરવા પડે કંઈ. તો આપણે બીજી જારી પણ કમ્પ્લીટ નાખી રહેવા આવ્યા છીએ. આ છે આપણા જારી બનાવવાના કારીગર જે ત્રાવડીમાં આવી રહ્યા છે. આ બાજુ ટેટોડી રખડે છે, એ પણ આપણું કામ જો આવી છે. તો પછી તો એ બધું કામ કરી નાખ્યું કમ્પ્લીટ. ના, આપણે મોસમની મજા લેતા લેતા નીકળી ગયા, કારણ કે પવન ટાઢું એકદમ આવતું હતું અને સાંજનો નજારો છે એટલે એકદમ ઠંડુ પવન આવતું હતું. અને આપણે બાલ જુઓ તમે. હા, આ છે કંઈક રોડ રસ્તાનું સીન. વળી પાછા આપણે આગળ નીકળી ગયા. તો આજ માટે બસ આટલો જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો. અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.